નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટોપિક જોવાના છે કુલિંગ સિસ્ટમ ઓફ અલ્ટરનેટર. અલ્ટરનેટરને કુલિંગ એટલે કે ઠંડુ પાડવાની જરૂરિયાત કેમ પડે છે. જનરલી આપણને ખ્યાલ છે કે અલ્ટરનેટર જે છે એ એસી સપ્લાય પ્રોડ્યુસ કરવા માટે યુઝ થાય છે અને પાવર પ્લાન્ટની અંદર આની જે સાઇઝ છે એ ખૂબ મોટી છે, કારણ કે આપણે 11 kV વોલ્ટેજ પ્રોડ્યુસ કરવા છે. આટલા મોટા વોલ્ટેજ પ્રોડ્યુસ કરવા માટે તમારે એની સાઇઝ પણ વધારે જોશે. જો અલ્ટરનેટરની સાઇઝ ખૂબ નાની હોય તો ત્યાં તમારે એને કુલિંગની જરૂર પડતી નથી. તમારું જે રોટર છે એ રોટેટ થાય છે અને એના લીધે એર કુલિંગની મદદથી નાના અલ્ટરનેટરનું કુલિંગ પોસિબલ છે. પણ મોટા જે સાઇઝમાં અલ્ટરનેટર છે એમના માટે આ ટોપિક છે કે ભાઈ કેમ તમારે કુલિંગની જરૂર પડે. તો અલ્ટરનેટરની અંદર બેઝિકલી 3 ટાઈપના લોસ થાય છે. સૌથી પહેલું આયન લોસ, કે જે એના કવર અને સ્ટેટરને લીધે જનરલી થતું હોય છે. બીજું છે કોપર લોસીસ, કે જે કોપર વાઇન્ડિંગમાં થતા લોસને લીધે લોસીસ પ્રોડ્યુસ થાય છે. અને ત્રીજા છે રોટેશનને લીધે થતા મિકેનિકલ લોસીસ. આ બધા જ લોસીસને કારણે હીટ પ્રોડ્યુસ થાય છે અલ્ટરનેટરની અંદર, કે જે અલ્ટરનેટરના વિવિધ ભાગોની અંદર એનું ટેમ્પરેચર વધારી દે છે. આ ટેમ્પરેચર વધવાને કારણે જે વાઇન્ડિંગ વચ્ચેનું ઇન્સ્યુલેશન છે રોટર ઉપર પણ અને સ્ટેટર ઉપર, એ ડેમેજ થવાની શક્યતા છે. અને એટલા માટે એ ખૂબ જ જરૂરી છે કે તમે આ જે હીટ પ્રોડ્યુસ થઈ છે અલ્ટરનેટરમાં એને એટમોસ્ફિયરની અંદર તમે એને જવા દો. આ પર્પઝથી અલ્ટરનેટર, મોટા અલ્ટરનેટરનું કુલિંગ ખૂબ જ જરૂરી છે. અને જે મીડિયમ આપણે કુલિંગ માટે વાપરીએ છીએ એની ઉપરથી કુલિંગની 2 મેથડ પડે છે. પહેલું એર કુલિંગ સિસ્ટમ ઓફ અલ્ટરનેટર અને બીજું પડે છે હાઇડ્રોજન કુલિંગ સિસ્ટમ ઓફ અલ્ટરનેટર. એક એક કરીને આપણે બંને સિસ્ટમને સમજીએ. સૌથી પહેલું આવે છે એર કુલિંગ સિસ્ટમ ઓફ અલ્ટરનેટર. એર કુલિંગ સિસ્ટમના 2 ટાઈપ પડે છે, ઓપન ટાઈપ એર કુલિંગ સિસ્ટમ અને ક્લોઝ ટાઈપ એર કુલિંગ સિસ્ટમ. ઓપન ટાઈપ જનરલી યુઝ થતું નથી, ક્લોઝ ટાઈપ કુલિંગ સિસ્ટમ યુઝ થાય છે, કારણ કે અલ્ટરનેટર પોતે જ આખું એક એન્ક્લોઝડ ચેમ્બર જેવું હોય છે. અને એટલા માટે આપણે ક્લોઝ ટાઈપ એર કુલિંગ સિસ્ટમ યુઝ કરીએ છીએ. અહીંયા તમને નીચે એક ડાયાગ્રામ દેખાય છે કે જે એર કુલિંગ સિસ્ટમ ઓફ અલ્ટરનેટરનો છે. હવે બાય ડિફોલ્ટ કોઈ પણ ઇક્વિપમેન્ટ માટે તમે કુલિંગ સિસ્ટમ ભણતા હોય તો તમને ખ્યાલ જ છે કે ભાઈ વસ્તુને શું હશે, કુલિંગ કરવાની કેમ જરૂર પડે, તો કે એક જગ્યાએ ટેમ્પરેચર વધ્યું હશે એટલા માટે તમારે હવાની મદદથી તમે શું કરશો, જ્યાં તમારે કુલિંગ કરવું છે ત્યાં તમે એ ઠંડી હવાનો મારો ત્યાં જગ્યાએ ચલાવશો અને ત્યાંથી ગરમ હવા જે છે એ બહાર નીકળશે અને એક હીટ એક્સચેન્જર જેવું રાખ્યું હશે જ્યાં તમે આ તમારી હીટ છે એને ઠંડી પાડો છો. એટલે બેઝિકલી આપણે પાર્ટ્સ જોઈએ તો સૌથી પહેલું છે એર સર્ક્યુલેટિંગ પંપ. એર સર્ક્યુલેટિંગ પંપનું કામ શું છે, તો કે જે ઠંડી હવા છે એને એ અલ્ટરનેટરની અંદર જવા દેશે. અલ્ટરનેટરનું ટેમ્પરેચર વધારે છે એટલા માટે એ ઠંડી હવા આ જે ટેમ્પરેચર છે, જે અંદર હીટ છે એની સાથે મિક્સ થઈ અને હવે શું થશે, તો કે ગરમ હવા ત્યાંથી બહાર નીકળશે. કેમ? કારણ કે આપણે એર સર્ક્યુલેટિંગ પંપની મદદથી પ્રેશરથી હવા અંદર નાખી રહ્યા છે. એટલે બીજી બાજુથી હવા જે બહાર નીકળશે એ જે ગરમ થયેલી હવા હશે બહાર નીકળશે. આ ગરમ થયેલી હવાને આપણે ક્યાં લઈ જશું, તો હીટ એક્સચેન્જરમાં લઈ જશું, જ્યાં ઓલરેડી આપણે ઠંડુ પાણી પાઇપમાંથી પસાર કરતા હશું. આ જે ઠંડુ પાણી છે એ શું કરશે, તો કે જે પણ ગરમ થઈને આવેલી હીટ છે એની ગરમી પોતે લઈ લેશે, એટલે એ પાણી ગરમ બનશે અને બહાર જતું રહેશે. અને ફરીથી જે હવા ગરમમાંથી ઠંડી બની ગઈ એ એર સર્ક્યુલેટિંગ પંપ દ્વારા પાછી અંદર જાય છે. તો આવી રીતે એર કુલિંગ સિસ્ટમ કામ કરે છે અલ્ટરનેટરની અંદર. આપણે દરેક પોઈન્ટ જે છે અહીંયા એક એક કરીને ડિસ્કસ કરેલા છે.
હવે આવે સેકન્ડ સિસ્ટમ ઉપર. તો સેકન્ડ સિસ્ટમ છે હાઇડ્રોજન કુલિંગ સિસ્ટમ ઓફ અલ્ટરનેટર. આની અંદર આપણે હવાની જગ્યાએ ખાલી શું વાપરીએ છીએ? હાઇડ્રોજન વાપરીએ છીએ. એટલે એર સર્ક્યુલેટિંગ પંપની જગ્યાએ શું આવી જશે? હાઇડ્રોજન સર્ક્યુલેટિંગ પંપ. બાકીની આખી જ અરેન્જમેન્ટ એઝ ઇટ ઇઝ રહે છે કે હાઇડ્રોજન તમે અંદર આપશો, હાઇડ્રોજન જે છે એ જે ગરમી છે એને શોષી અને હાઇડ્રોજન અહીંયાથી બહાર જાય છે. સેમ વસ્તુ હીટ એક્સચેન્જરમાં જઈ અને ગરમ પાણી દ્વારા બહાર નીકળે છે અને હાઇડ્રોજન પાછો અંદર આવે છે. કારણ કે આપણે હાઇડ્રોજન ગેસ સાથે કામ કરવું છે અને તમને ખબર છે કે જો હાઇડ્રોજન ઓક્સિજન સાથે મિક્સ થાય તો બ્લાસ્ટ થવાની શક્યતા રહે છે. એટલા માટે આપણે શું કરીએ છીએ કે એસેમ્બલી જે આખી હોય છે કમ્પ્લીટલી સીલ્ડ હોય એવું આપણે પ્રિફર કરીએ છીએ. હાઇડ્રોજન સર્ક્યુલેટિંગ પંપની મદદથી હાઇડ્રોજન આપણે એ આ કેસિંગ થ્રુ અલ્ટરનેટરમાં જવા દઈએ છીએ અને ગરમ થયેલો હાઇડ્રોજન છે એને આપણે એ જ કેસિંગ થ્રુ બહાર કાઢીને હીટ એક્સચેન્જરને આપીએ છીએ. હાઇડ્રોજનની ખાસિયત એ છે કે એ ઝડપથી હવા જે છે એટલે ગરમી જે છે એને શોષી લે છે પોતાની અંદર અને તરત એ બહાર નીકળી જાય છે. એટલે એનું સર્ક્યુલેશન પણ ખૂબ જ ઝડપથી થાય છે. આપણે વાત કરીએ કે ભાઈ એર કુલિંગ કરતાં હાઇડ્રોજન કુલિંગ કેમ પ્રિફર કરવું, તો એના ટોટલ 9 એડવાન્ટેજીસ છે જે આપણે એક એક કરીને સમજીએ. સૌથી પહેલું કે હાઈ થર્મલ કન્ડક્ટિવિટી. થર્મલ કન્ડક્ટિવિટી એટલે કે ગરમીને શોષી અને લઈ જવાની સ્પીડ તો એ હવા કરતાં હાઇડ્રોજનની 7 ગણી વધારે છે અને એટલા માટે હીટ ટ્રાન્સફર થવાનો જે રેટ છે એ ખૂબ જ સારો છે અને એટલા માટે હવા કરતાં એરમાં કુલિંગ જે છે એ ખૂબ જ ઝડપથી તમને ઇફેક્ટિવ કુલિંગ મળે છે. બીજું છે લો ડેન્સિટી, એટલે કે હવાને ભરવામાં જેટલી જગ્યા જોઈએ એના કરતાં 1/10 એટલે કે 10મા ભાગની જગ્યામાં જ સેમ કામ હાઇડ્રોજનની મદદથી તમે કરી શકો છો અને એટલા માટે આની અંદર તમારા જે વિન્ડેજ લોસીસ છે, કારણ કે હવા જો અંદર હોય તો રોટરને ફરાવવામાં હવાને દૂર કરવી પડે અને એટલા માટે વિન્ડેજ લોસીસ વધારે થાય છે. પણ હાઇડ્રોજન છે એ ઓછી જગ્યા રોકે છે અને એટલા માટે એની ડેન્સિટી પણ ઓછી છે તો એને ફરાવવામાં રોટર જે છે એને ફરાવવા માટે ઓછી બળની જરૂર પડશે અને એટલા માટે આપણે કહીએ છીએ કે વિન્ડેજ લોસીસ ઓછા થશે અને વેન્ટિલેશન લોસીસ પણ ઓછું થશે. નો ઓક્સિડેશન પ્રોબ્લેમ. હાઇડ્રોજન કુલિંગ છે એટલે એની અંદર કોઈ પણ ડસ્ટ નથી હોતું, મોઇશ્ચર નથી હોતું કે ઓક્સિજનની પ્રેઝન્સ હોતી નથી. એટલા માટે કોઈ પણ ટાઈપનું ઓક્સિડેશન થશે નહીં અને એના લીધે ઇન્સ્યુલેશન જે હોય છે એની લાઈફ વધે છે. લેસ નોઇસ. હાઇડ્રોજન કુલિંગ છે એ ખૂબ જ ઓછો અવાજ પ્રોડ્યુસ કરે છે કારણ કે એની ડેન્સિટી ખૂબ જ ઓછી હોય છે. રિડ્યુસ ફ્રેમ સાઇઝ. કારણ કે હાઈ ટ્રાન્સફર રેટને લીધે તમારી ઓછી જગ્યાની જરૂર પડે છે કુલિંગ માટે, એટલા માટે ફ્રેમ સાઇઝ જે છે એની જરૂરિયાત ખૂબ ઓછી થઈ જાય છે અને એટલા માટે આપણે હાઇડ્રોજન કુલિંગ જ્યારે વાપરીએ છીએ ત્યારે આપણી ફ્રેમ સાઇઝ રિડ્યુસ થાય છે. નો ફાયર હેઝાર્ડ. કારણ કે આપણે આખું સીલિંગ પ્રોપર કરેલું છે અને એની અંદરથી જ હાઇડ્રોજન લઈ જઈએ છીએ. હાઇડ્રોજનની અંદર ત્યાં કોઈ ઓક્સિજન પ્રેઝન્ટ થવાનો નથી એ રૂટમાં, એટલા માટે જે તમારું ફ્રેમવર્ક છે એમાં કોઈ પણ આગ લાગવાની એના લીધે શક્યતા નથી. પણ હા, જો એ ફ્રેમવર્કમાં કોઈ લીકેજ થાય અને બહારથી ઓક્સિજન આવી અને હાઇડ્રોજન સાથે મિક્સ થાય તો એની અંદર બ્લાસ્ટ થવાની શક્યતા છે. લેસ રિક્વાયરમેન્ટ ઓફ વોટર. હાઇડ્રોજન કુલિંગ છે એની પાણીની જરૂરિયાત ખૂબ જ ઓછી છે કારણ કે એની થર્મલ કન્ડક્ટિવિટી ખૂબ ફાસ્ટ છે, એટલે કે હીટ ટ્રાન્સફર ખૂબ ઝડપથી કરી દેતું હોવાથી આપણને પાણીની જરૂરિયાત ખૂબ ઓછી પડે છે. લેસ મેન્ટેનન્સ કોસ્ટ. એકવાર તમે પ્રોપર સેટઅપ કરી દો હાઇડ્રોજન કુલિંગનો પછી એને મેન્ટેનન્સ કરવાની જરૂર નથી હોતી અને એટલા માટે ઓપરેશન કોસ્ટમાં ઘટાડો થાય છે. યુઝ ફોર હાયર રેટિંગ ઓફ અલ્ટરનેટર. મેં પહેલાં જ કીધું કે ભાઈ એની ઓપરેશનલ કોસ્ટ વધારે હોય છે અને એટલા માટે ખૂબ વધારે જ્યાં હાયર રેટિંગનું અલ્ટરનેટર છે ત્યાં જ આપણે એનો યુઝ કરીએ છીએ. લોઅર રેટિંગની અંદર એર કુલિંગ સિસ્ટમ આપણે પ્રિફર કરીએ છીએ. એડવાન્ટેજ હશે તો એના ડિસએડવાન્ટેજ પણ છે.
તો સૌથી પહેલો એડવાન્ટેજ કે ભાઈ એ કોસ્ટલી છે, કારણ કે હાઇડ્રોજન માટે તમારે પ્રોપર સીલિંગ અને પ્રોપર પ્લાનિંગથી એને કરવું પડે કે જેથી કોઈ પણ જાતનું હવા કે લીકેજ એની અંદર થાય નહીં. એટલા માટે હાઇડ્રોજન કુલિંગ જે છે એ એક્સપેન્સિવ છે એર કુલિંગ કરતાં. પ્રોબેબિલિટી ઓફ એક્સપ્લોઝિવ મિક્સચર ઓફ હાઇડ્રોજન અને એરનું જો હાઇડ્રોજન સાથે મિક્સચર થાય તો એની અંદર એક્સપ્લોઝન થવાની શક્યતા છે, બ્લાસ્ટ થવાની શક્યતા છે. એટલા માટે તમારે હાઇડ્રોજન કુલિંગની અંદર ધ્યાન રાખવું પડે છે. સ્પેશિયલ ઓઇલ સીલ, હાઇડ્રોજન કુલિંગ સિસ્ટમની અંદર આપણે સ્પેશિયલ ટાઈપના ઓઇલ સીલની જરૂર પડે છે, જે જનરેટરના શાફ્ટ સાથે બહાર નીકળતા હોય અને જેથી કરીને જે લીકેજ ઓફ એર છે એ અંદર આવી ના શકે, એર છે એ શાફ્ટની અંદર શાફ્ટ થ્રુ આવી ના શકે. એટલા માટે આપણે સ્પેશિયલ ટાઈપનું ઓઇલ સીલની જરૂર પડે છે. તો આ હતા ડિસએડવાન્ટેજ હાઇડ્રોજન કુલિંગ સિસ્ટમને. ના, કોઈને કદાચ ઇંગ્લિશ લેંગ્વેજ વાંચવામાં તકલીફ પડતી હોય તો આ જે એડવાન્ટેજીસ છે બધા મેં ગુજરાતી લેંગ્વેજમાં આ સ્લાઇડમાં લખી છે. તમે વિડીયો પોઝ કરી અને વાંચી શકો છો આરામથી. તો હોપ કે તમને કુલિંગ ઓફ અલ્ટરનેટર ખ્યાલ આવી ગયો હશે, કેમ કરવું પડે. મોટા અલ્ટરનેટરની અંદર જ કુલિંગની જરૂર છે, નાના નાના અલ્ટરનેટર છે એની અંદર એની જરૂર પડતી નથી. તો આટલી વાર શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સર.